ગુડ મોર્નિંગ. આજે આપણે એફ વિભાગના તત્વ વિશે આગળ જોઈએ છે. એફ વિભાગના તત્વ કોને કહેવાય? તો જેનો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં જાય એને આપણે એફ વિભાગના તત્વ કહીએ. આપણને ખબર છે આવર્ત કોષ્ટક હોય તો આને આપણે એસ વિભાગના તત્વ કહીએ. આ બાજુ જે 6 સમૂહ છે એને પી વિભાગના તત્વ કહીએ. વચ્ચેના જે 10 સમૂહ છે એને ડી વિભાગના તત્વ કહીએ. અને એફ વિભાગની નીચે બે હરોળ આવે એને આપણે એફ વિભાગના તત્વ કહીએ. એમાં ઉપરની જે હરોળ છે એને 4f શ્રેણીના તત્વ કે જેને આપણે લેન્થેનોઇડ નામે ઓળખીએ છીએ. અને જે નીચેની હરોળ છે એમાં 5f માં ઇલેક્ટ્રોન જાય એટલે એને આપણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વ કહીએ છીએ. એફ વિભાગના તત્વને આપણે આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વ તરીકે ઓળખીએ છીએ. કારણ કે સંક્રાંતિ શ્રેણીની વચ્ચે આવે છે એટલે એને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વ કહીએ છીએ. એફ વિભાગના તત્વ સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે અવભાવના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કરીએ તો તમને ખબર છે કે પહેલા 1s માં ઇલેક્ટ્રોન જાય પહેલા આવર્તમાં, પછી 2s અને 2p માં અનુક્રમે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય કે જે બીજો આવર્ત છે. પછી ત્રીજા આવર્તમાં 3s માં 3s ભરાઈ જાય એટલે ઇલેક્ટ્રોન 3p માં જાય. પછી અહીંયાથી ચોથા આવર્તની શરૂઆત થાય કે જ્યાં પહેલા 4s માં બે ઇલેક્ટ્રોન જાય 4s1 4s2 અને પછી 3d માં 10 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય. 4s માં ઇલેક્ટ્રોન જાય પછી 3d માં 10 ઇલેક્ટ્રોન જાય અને પછી અહીંયા 4p માં 6 ઇલેક્ટ્રોન જાય ચોથા આવર્તમાં. પછી એની નીચે પાંચમો આવર્ત આવે એમાં પણ 5s માં પહેલા બે ઇલેક્ટ્રોન જાય પછી 4d માં 10 ઇલેક્ટ્રોન જાય અને પછી 5p માં 6 ઇલેક્ટ્રોન જાય. હવે જ્યારે છઠ્ઠા આવર્તની શરૂઆત થાય અહીંયા પાંચમો આવર્ત ભરાયો, જ્યારે છઠ્ઠા આવર્તની શરૂઆત થાય તો પહેલા બે ઇલેક્ટ્રોન 6s માં જાય. 6s માં પહેલો ઇલેક્ટ્રોન સીઝિયમ, છઠ્ઠા આવર્તનું પહેલું તત્વ સીઝિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 55 છે એટલે એમાં પહેલો ઇલેક્ટ્રોન ગયો 6s1 માં. પછી એની બાજુનું તત્વ બેરિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 56 છે એટલે એમાં 6s માં બે ઇલેક્ટ્રોન ગયા તો 6s માં 6s1 અને 6s2 બે ઇલેક્ટ્રોન જાય. પછી સ્વાભાવિક 6s ભરાઈ જાય એટલે ઇલેક્ટ્રોન 5d માં જાય. તો એના પછીનું તત્વ લેન્થેનમ કે જેનો પરમાણુ ક્રમાંક 55, 56 અને 57 છે તો એની ઇલેક્ટ્રોન રચના 6s2 અને 5d1 છે લેન્થેનમ. પણ લેન્થેનમ પછીના 14 તત્વ ડી કક્ષકમાં ગોઠવવાને બદલે લેન્થેનમ પછીના 14 તત્વ એટલે પરમાણુ ક્રમાંક 58 થી માંડી અને પરમાણુ ક્રમાંક 71 સુધીના. પરમાણુ ક્રમાંક 58 સેરિયમનો છે, Ce એટલે સેરિયમ, અને પરમાણુ ક્રમાંક 71 Lu એટલે લ્યુટેશિયમનો છે. આ 14 તત્વ 4f માં જાય છે. 5d માં એક ઇલેક્ટ્રોન ગયા પછી એક કક્ષક ખાલી રહે છે અને એના પછીના 14 તત્વ પહેલા 4f માં જાય છે. તો લેન્થેનમ પછીના 14 તત્વ 4f માં જાય છે એટલે આને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વ કહીએ છીએ. અને આમાં 14 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, લ્યુટેશિયમની ઇલેક્ટ્રોન રચના 4f14 છે અને પછીનો જે 15મું તત્વ 72 થી ફરીથી ઇલેક્ટ્રોન 5d માં જવાની શરૂઆત થાય છે. એવી જ રીતે સાતમા આવર્તની વાત કરીએ તો સાતમા આવર્તમાં પહેલા 7s માં બે ઇલેક્ટ્રોન જાય. પહેલો ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 87 ઇલેક્ટ્રોન રચના 7s1 ફ્રાન્સિયમ. પછી પરમાણુ ક્રમાંક 88 તો બીજો ઇલેક્ટ્રોન પણ 7s માં ગયો 7s2 ઇલેક્ટ્રોન રચના રેડિયમ. 7s ભરાઈ જાય એટલે ઇલેક્ટ્રોન નિયમ પ્રમાણે 6d માં જાય. તો એક્ટિનિયમ પરમાણુ ક્રમાંક 89 એનો એક ઇલેક્ટ્રોન 6d માં ગયો 7s2 6d1 એક્ટિનિયમની ઇલેક્ટ્રોન રચના છે. પણ એક્ટિનિયમ પછીના 14 તત્વ 6d અધૂરી રહેશે અને પછીના 14 તત્વ 5f માં જાય છે. એક્ટિનિયમ પછીના 14 તત્વ એટલે આ આખી શ્રેણીને એક્ટિનોઇડ શ્રેણીના તત્વ કહેવાય. એમાં એક્ટિનિયમનો સમાવેશ ના થાય પણ એનું નામ એક્ટિનિયમ પછીના 14 તત્વને કારણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વ કહેવાય.
કે જેની શરૂઆત થોરિયમ પરમાણુ ક્રમાંક 90 થી લોરેન્સિયમ પરમાણુ ક્રમાંક 103 સુધી હોય. લોરેન્સિયમ પરમાણુ ક્રમાંક 103 માં 5f માં 14 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે. 5f કક્ષક અહીંયા આખી ભરાઈ ગઈ લોરેન્સિયમમાં. અને પછી પરમાણુ ક્રમાંક 104 માં જે ડી કક્ષક અધૂરી હતી 6d1 અધૂરું હતું એ 6d2 થી ઇલેક્ટ્રોનની ગોઠવણી થવાની શરૂઆત થાય છે. તો આવી રીતે બે શ્રેણી કે જેને આપણે અલગ પાડીએ છીએ આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વ 4f ને લેન્થેનોઇડ અને 5f ને આપણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વ તરીકે ઓળખીએ છીએ. આ પણ બધા જ ધાતુ તત્વ છે. એફ વિભાગના તત્વ પણ ધાતુ ગુણ ધરાવે છે. એફ વિભાગના તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય, ધારો કે છઠ્ઠા આવર્તની વાત કરું તો 6s માં ઇલેક્ટ્રોન જાય, પછી 5d માં ઇલેક્ટ્રોન જાય, પછી 4f માં ઇલેક્ટ્રોન જાય અને પછી 6p માં ઇલેક્ટ્રોન જાય. અથવા તો સાતમા આવર્તની વાત કરીએ તો પહેલા 7s, પછી 6d, પછી 5f અને પછી 7p. એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું. જો આને n તરીકે ઓળખીએ તો ns, તો આ 5 6 છે તો આ 5 આવ્યું એટલે n-1d અને આ 4 આવ્યું તો n-2f. ns માં 2 ઇલેક્ટ્રોન જાય, n-1d માં 0 થી 1 કોઈક વખત એક ઇલેક્ટ્રોન પણ જતો હોય છે અને કોઈક વખત એક પણ ઇલેક્ટ્રોન નથી. એની ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા છે. અને n-2f માં 1 થી 14 ઇલેક્ટ્રોન જાય. જ્યારે 6 ને n કહું તો 5 ને n-1 કહું અને 4 ને n-2 કહું. અને ગુણધર્મમાં ઇલેક્ટ્રોન રચનામાં અનિયમિતતા છે એટલે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના F વિભાગના તત્વની લખીએ છીએ NH2, n-1d માં કોઈક વખત 0, કોઈક વખત 1 ઇલેક્ટ્રોન અને n-2f માં 1 to 14 ઇલેક્ટ્રોન. દરેક F વિભાગના તત્વની દરેક શ્રેણીમાં તત્વના ગુણધર્મ સરખા હોય. એટલે બધા જ લેન્થેનોઇડના ગુણધર્મ સરખા હોય કે એક્ટિનોઇડના ગુણધર્મ પણ એકબીજાને મળતા આવતા હોય. મોટે ભાગે કેવું હોય કે ગુણધર્મની સમાનતા સમૂહમાં જોવા મળે કે એક જ સમૂહના તત્વના ગુણધર્મ સમાન હોય. પણ એફ વિભાગના તત્વમાં એવું છે કે સમૂહમાં તો સમાનતા જોવા મળે જ છે, પણ સાથે સાથે શ્રેણીમાં કે એક્ટિનોઇડના બધા જ ગુણધર્મ સરખા હોય, લગભગ એકબીજાને મળતા આવતા હોય, અથવા તો લેન્થેનોઇડની શ્રેણીમાં જે તત્વ હોય એના ગુણધર્મ પણ એકબીજાને મળતા આવતા હોય. તો દરેક શ્રેણીમાં તત્વના ગુણધર્મ સમાન છે. એ સિવાય એક્ટિનોઇડ એટલે કે નીચેની શ્રેણી 5f શ્રેણી, એના તત્વના ઓક્સિડેશન અવસ્થામાં વિવિધતા જોવા મળે છે. એટલે લેન્થેનોઇડમાં કેવું હોય કે લેન્થેનોઇડના બધા જ તત્વનો ઓક્સિડેશન આંક +3 કોમન છે. લેન્થેનોઇડ શ્રેણીમાં બધા જે પણ તત્વ છે બધાનો +3 ઓક્સિડેશન આંક કોમન છે. જ્યારે એક્ટિનોઇડ શ્રેણીમાં એવું છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ શ્રેણીમાં એમ ઓક્સિડેશન આંકમાં વિવિધતા જોવા મળે. અને વિવિધતાને કારણે એક્ટિનોઇડ શ્રેણીના તત્વના ગુણધર્મોમાં જટિલતા જોવા મળે છે. એટલે લેન્થેનોઇડનો તમે અભ્યાસ ઇઝીલી કરી શકો છો, પણ એક્ટિનોઇડનો એટલો સરળતાથી અભ્યાસ નથી કરી શકતા. એ સિવાય એક્ટિનોઇડ શ્રેણીના બધા જ તત્વ રેડિયો એક્ટિવ તત્વ છે. રેડિયો એક્ટિવ તત્વ એટલે એમનામાંથી ચોક્કસ પ્રકારના રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન થયા કરે. એટલે એનો અર્ધ આયુષ્ય સમય હોય. અમુક સમય પછી તત્વનો નાશ થઈ જાય. તો અર્ધ આયુષ્ય સમય ઘણી વખત એક્ટિનોઇડનો નેનો સેકન્ડમાં હોય. હજી તો એ તત્વનું સર્જન નથી થયું એ પહેલાં એનો નાશ થઈ જાય. 3 નેનો સેકન્ડ, 4 નેનો સેકન્ડ. અને એટલી નેનો સેકન્ડમાં તત્વનું અસ્તિત્વ હોય તો પછી એનો અભ્યાસ કરવો શક્ય નથી. એટલે એક્ટિનોઇડ શ્રેણીનો અભ્યાસ કરવો મુશ્કેલ છે. અને એક્ટિનોઇડ શ્રેણીના તત્વ રેડિયો એક્ટિવ છે એટલે એમનો અભ્યાસ સંપૂર્ણ રીતે કરી શકાતા નથી. અને યુરેનિયમ પછીના જે તત્વ છે એક્ટિનોઇડ શ્રેણીમાં એને આપણે અણુ-યુરેનિયમ તત્વ તરીકે ઓળખીએ છીએ. તો આ તો આપણે કરી એફ વિભાગના તત્વ વિશે વાત. તો આવર્ત કોષ્ટકના એસ, પી, ડી અને એફ વિભાગના તત્વ એક ચોક્કસ ગુણધર્મ કે એમના ગુણધર્મમાં ચોક્કસ લાક્ષણિકતા હોય કે જેના વિશે આપણે જોયું. નેક્સ્ટ મારે ટોપિક તમને સમજાવવો છે
દ્વિતીય આવર્તના તત્વનો અનિયમિત ગુણધર્મ. પહેલો જે આવર્ત છે એમાં આપણી પાસે બે જ તત્વ છે, હાઇડ્રોજન અને હિલિયમ. આ બે પહેલા આવર્તના તત્વ કહેવાય. પણ હાઇડ્રોજનનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ચર્ચાસ્પદ છે, કારણ કે હાઇડ્રોજનને પહેલા સમૂહમાં મૂકવો કે 17મા સમૂહમાં મૂકવો એ હજી નક્કી નથી થયું. એટલે આપણે હાઇડ્રોજનને મોટે ભાગે પહેલા સમૂહમાં મૂકવાને બદલે આવર્ત કોષ્ટકની મધ્યમાં આવી રીતે મૂકીએ છીએ. તમે જોજો આવર્ત કોષ્ટકમાં તો હાઇડ્રોજન અહીંયા મૂકવાને બદલે આવી રીતે ગોઠવાયો છે. અને હિલિયમને ભલે આપણે 18મા સમૂહમાં મૂકીએ છીએ, પણ હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે અને 18મા સમૂહના બાકીના બધા જ તત્વની ઇલેક્ટ્રોન રચના ns2np6 છે. એટલે હિલિયમ પણ અપવાદ રૂપે આપણે 18મા સમૂહમાં મૂકીએ છીએ. તો આપણે બીજા આવર્તથી એટલે લિથિયમથી માંડીને નિયોન સુધીના તત્વની વાત કરીએ છીએ. તો એ દરેક સમૂહનું પહેલું તત્વ, એટલે પહેલા સમૂહનું પહેલું તત્વ લિથિયમ તરીકે ઓળખીએ છીએ આપણે. તો લિથિયમ, બીજા સમૂહમાં બેરેલિયમ, 13મા સમૂહમાં કાર્બન અને એવી રીતે 18મા સમૂહમાં નિયોન. દરેક સમૂહનું પહેલું તત્વ એ સમૂહ જેવા ગુણધર્મ નથી ધરાવતું. મોટે ભાગે આપણે શું શીખ્યા કે એક જ સમૂહના તત્વના ગુણધર્મમાં સમાનતા હોય, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના સરખી હોય. કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મ એ તત્વની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે. જેની ઇલેક્ટ્રોન રચના સરખી હોય એના રાસાયણિક ગુણધર્મમાં મોટે ભાગે સામ્યતા જોવા મળે. અને દરેક સમૂહના તત્વની કોમન ઇલેક્ટ્રોન રચના આપણે શીખી ગયા કે ધારો કે પહેલો સમૂહ છે આલ્કલી ધાતુ તત્વ, તો NS1 સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1, તો સમૂહના બધા તત્વની ઇલેક્ટ્રોન રચના સરખી છે. એનો મતલબ કે એક જ સમૂહના તત્વના ગુણધર્મ સરખા હોવા જોઈએ અને સરખા હોય છે. સિવાય કે દરેક સમૂહનું પહેલું તત્વ એ સમૂહ જેવા ગુણધર્મ નથી ધરાવતું, પણ એના પછીના સમૂહના બીજા તત્વ જેવા ગુણધર્મ ધરાવે છે. એટલે લિથિયમ એ આલ્કલી ધાતુ જેવા અમુક ગુણધર્મ ધરાવે છે, પણ એના ગુણધર્મમાં અનિયમિતતા છે. એ મેગ્નેશિયમ જેવા ગુણધર્મ પણ ધરાવે છે. એ રીતે બેરિલિયમના ગુણધર્મ એલ્યુમિનિયમને મળતા આવે છે. તો સમૂહનું પ્રથમ તત્વ એ સમૂહ જેવા ગુણધર્મ ધરાવવાને બદલે એના પછીના સમૂહના બીજા તત્વ જેવા ગુણધર્મ ધરાવે છે. અને એ ગુણધર્મને એનો વિકર્ણ ગુણધર્મ કે વિકર્ણ સંબંધ કહીએ છીએ. આ આવર્તમાં ગુણધર્મની જે સામ્યતા છે એને આપણે જે તે તત્વનો વિકર્ણ સંબંધ તરીકે ઓળખીએ છીએ. તો કેમ કોઈ તત્વ, કેમ લિથિયમના ગુણધર્મ મેગ્નેશિયમ જેવા છે કે કેમ બેરિલિયમના ગુણધર્મ એલ્યુમિનિયમ જેવા છે? એના માટે મુખ્યત્વે 4 કારણ જવાબદાર છે. પહેલું, એ સમૂહનું પહેલું તત્વ હોવાને કારણે એનું કદ નાનું છે. સૌથી પહેલું સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કદ વધતું જાય. એટલે નિયમ પ્રમાણે જે સૌથી પહેલું તત્વ હોય એનું કદ સૌથી નાનું છે, એટલે એના ગુણધર્મમાં અનિયમિતતા છે. બીજું, દરેક સમૂહનું પહેલું તત્વ, સ્પેશિયલી લિથિયમ અને બેરિલિયમની વાત કરીએ છીએ, એનો વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર ઊંચો હોય છે. વીજભાર એટલે લિથિયમનો વીજભાર +1 છે અને એની ત્રિજ્યા, એનો ગુણોત્તર સમૂહના અન્ય તત્વના વીજભાર અને ત્રિજ્યાના ગુણોત્તર કરતાં વધારે છે. એ રીતે બેરિલિયમનો વીજભાર +2 અને છેદમાં એની ત્રિજ્યા, એટલે વીજભાર અને ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એ ઊંચો હોય છે. દરેક સમૂહના પહેલા તત્વની વિદ્યુત ઋણતા વધારે હોય છે. આ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો તમને ખબર છે કે વિદ્યુત ઋણતા ઘટતી જાય. એટલે જે સમૂહનું સૌથી ઉપરનું તત્વ હોય એની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય. તો આ 3 ગુણધર્મ એવા છે કે જે એના વિકર્ણ સંબંધ માટે જવાબદાર છે. અને એક સૌથી અગત્યનો ગુણધર્મ, ચોથો ગુણધર્મ, કે જે દરેક સમૂહનું પહેલું તત્વ છે એની પાસે ફક્ત 4 જ સંયોજકતા કક્ષકો અવેલેબલ છે. બંધ બનાવવો હોય જ્યારે તો સંયોજકતા કક્ષકો બંધ બનાવવામાં જવાબદાર હોય. હવે ધારો કે હું પહેલા સમૂહનું પહેલું તત્વ લઉં લિથિયમ, તો એની ઇલેક્ટ્રોન રચના જે 1s2 2s2, આ બીજો જે કક્ષા છે એને એની સંયોજકતા કક્ષા કહેવાય. સંયોજકતા કક્ષા અથવા એની બાહ્યતમ, સૌથી બહારની કક્ષા, બાહ્યતમ કક્ષા કઈ? તો બીજી કક્ષા. અને બીજી કક્ષામાં તમને ખબર છે કે ખાલી 4 કક્ષક હોય. એક 2s કક્ષક અને 3 2p કક્ષક, 2px 2py અને 2pz. એમ કોઈ પણ સમૂહમાં જ્યારે બીજા આવર્તનું તત્વની વાત કરીએ તેની પાસે ખાલી
એક S અને 3 P, એમ ટોટલ 4 જ કક્ષક અવેલેબલ હોય. એટલે મહત્તમ સંયોજકતા એની 4 હોય. એ મહત્તમ 4 જ બંધ બનાવી શકે. જ્યારે સમૂહના પછીના બધા જ તત્વો, દાખલા તરીકે લિથિયમની નીચેના તત્વ સોડિયમની વાત કરીએ આપણે, તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s1. આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે. તો સોડિયમ પાસે ત્રીજો આવર્ત, ત્રીજી કક્ષા એની સંયોજકતા કક્ષા છે. અને તમને ખબર છે ત્રીજી કક્ષામાં 3 કક્ષક હોય, 3s, 3p અને 3d. 3 કક્ષક હોય, 3s, 3p અને 3d. 3s ની 1, 3p ની 3 અને 3d ની 5. એમ ટોટલ એની પાસે 9 કક્ષક પ્રાપ્ય છે. જે પહેલા તત્વની નીચેના બધા જ તત્વ છે એની પાસે 9 કક્ષક બંધ બનાવવા માટે પ્રાપ્ય છે. અને એટલે એનો મહત્તમ સંયોજકતા 4 કરતા વધારે હોય. મહત્તમ સંયોજકતા એટલે મહત્તમ 4 કરતા વધારે બંધ બનાવી શકે. જે પહેલું તત્વ છે કે જેની સંયોજકતા 4 છે એ ફક્ત 4 જ બંધ બનાવી શકે. લિથિયમ મહત્તમ 4 બંધ બનાવે, 4 થી વધારે બંધ ના બનાવે. જ્યારે લિથિયમની નીચેના કોઈ પણ તત્વ લઈ લો, એ 4 કરતા વધારે બંધ બનાવે. અને ગુણધર્મની સૌથી મોટી અનિયમિતતા, દાખલા તરીકે બોરોન જે છે એ 13મા સમૂહનું પ્રથમ તત્વ છે, તો એ ખાલી BF4 માઇનસ જ બનાવે કે જ્યાં એ 4 જ ફ્લોરિન સાથે જોડાય છે. એટલે અહીંયા એની મહત્તમ સહસંયોજકતા 4 છે. હું મહત્તમ સહસંયોજકતાને સવર્ગાંક શબ્દથી પણ ઓળખી શકું છું. જ્યારે બોરોનની નીચેનું તત્વ એલ્યુમિનિયમ, તો એ Al(F6-3) સંયોજન બનાવે છે, જ્યાં એલ્યુમિનિયમ 6 ફ્લોરિન સાથે જોડાય છે. તો અહીંયા એનો સવર્ગાંક અથવા તો મહત્તમ સહસંયોજકતા 6 છે. એટલે સમૂહનું જે પ્રથમ તત્વ છે એની મહત્તમ સહસંયોજકતા 4 કરતા વધારે ના હોઈ શકે, પણ એની નીચેનું જે તત્વ છે એની મહત્તમ સવર્ગાંક 4 કરતા વધારે હોઈ શકે, કે જેને આપણે એનો વિકર્ણ સંબંધ તરીકે ઓળખીએ છીએ. એ સિવાય એક અગત્યનો ગુણધર્મ એવો કે જે પ્રથમ સમૂહના ગુણધર્મમાં અનિયમિતતા બતાવે છે. સમૂહના પ્રથમ તત્વના ગુણધર્મમાં અનિયમિતતા બતાવે છે કે પી વિભાગના પ્રથમ તત્વ, દાખલા તરીકે બોરોન આ 13મા સમૂહનું પ્રથમ તત્વ છે, કે કાર્બન એ 14મા સમૂહનું પ્રથમ તત્વ છે, નાઇટ્રોજન એ 15મા સમૂહનું પ્રથમ તત્વ કહેવાય, ઓક્સિજન એ 16મા સમૂહનું પ્રથમ તત્વ અને ફ્લોરિન એ 17મા સમૂહનું પ્રથમ તત્વ. તો એ પોતાની સાથે અને અન્ય સભ્ય સાથે પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. હંમેશા જ્યારે બે તત્વ વચ્ચે દ્વિબંધ હોય તો એમાંનો એક બંધ સિગ્મા પ્રકારનો કહેવાય ને એક બંધ પાઈ બંધ કહેવાય. એ તમે જ્યારે ઓર્ગેનિક ભણશો ત્યારે તમને સમજ પડશે. અને આ પીપાઈ બંધ પણ તમને ઓર્ગેનિકમાં વધારે વ્યવસ્થિત રીતે સમજ પડશે. તો કાર્બન સાથે પોતાના જ સભ્ય સાથે, પોતાની જ સાથે, કાર્બન સાથે પોતાની જ સાથે, એવી રીતે નાઇટ્રોજન જોડાય. તો પી વિભાગના પ્રથમ સભ્યો પોતાની સાથે અને અન્ય સભ્ય સાથે, અહીંયા કાર્બન ઓક્સિજન સાથે પણ જોડાય, કાર્બન નાઇટ્રોજન સાથે પણ જોડાય, તો અન્ય સભ્ય સાથે પણ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. અને ડબલ બોન્ડ હોય, આ ડબલ બોન્ડ છે દ્વિબંધ, કે જેમાંનો એક બંધ પાઈ પ્રકારનો છે, તો આને પીપાઈ બંધ કહેવાય. તો પી વિભાગના પ્રથમ તત્વ આવા પીપાઈ બંધ બનાવે છે, જ્યારે સમૂહના બાકીના તત્વ આવા પીપાઈ બંધ બનાવી શકતા નથી. તો આ તો આપણે વાત કરી દ્વિતીય આવર્તના તત્વના અનિયમિત ગુણધર્મની, કે આખું 11th તમે જેમ જેમ ભણતા જશો એમ આ અનિયમિત ગુણધર્મ વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરવાની આવશે. અત્યારે ખાલી ટૂંકમાં સમજાવ્યું છે તમને. તો અહીંયા બેઝિકલી આપણા ચેપ્ટરના જે અગત્યના ટોપિક હતા એ બધી થિયરી સાથે મેં પૂરા કર્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા કોયડા લખાણ સંબંધિત અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.